હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નો ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 8માં મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકનો એક પ્રયોગ સમજવાનો છે કે જે પ્રયોગ સાબિત કરે છે કે જ્યારે ડીએનએનું સ્વયંજનન થતું હોય, ડીએનએનું રેપ્લિકેશન થતું હોય, તો એ સ્વયંજનન અર્ધરૂઢિગત પ્રકારનું છે. તો ડીએનએનું સ્વયંજનન અર્ધરૂઢિગત પ્રકારનું છે. એની આપણે પહેલાં પ્રાથમિક માહિતી લઈએ. તો આપણને ખબર છે 1953માં વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએનું બેવડું કુંતલ દર્શાવતું મોડેલ છે એનું સંશોધન કર્યું. તો આપણને ખબર છે ડીએનએના અણુમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા છે. તો બેવડું અને કુંતલમય રચના દર્શાવતું ડીએનએનું જે મોડલ છે, ડીએનએના અણુની જે રચના છે, તો એનું સંશોધન વોટસન અને ક્રિકે કરેલું છે. કન્ટિન્યુ વચ્ચે હાઇડ્રોજન બંધ સમજી લેવા. તો પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા છે અને બંને શૃંખલાઓ હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાયેલી છે અને ત્યાં પૂરકતાનો નિયમ છે. આખો ડીએનએનો અણુ આપણે સીધો કરીને બતાવીએ તો તમને ખબર છે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ઉપર જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે, નાઇટ્રોજન બેઝના ક્રમ છે, તો એના કરતાં વિરુદ્ધ પ્રકારના ક્રમ સામેની શૃંખલામાં છે. દાખલા તરીકે પહેલી શૃંખલાને એ શૃંખલા કહે અને બીજાને બી શૃંખલા કહે. તો 2 શૃંખલાઓ હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. પહેલી શૃંખલામાં પહેલો ન્યુક્લિયોટાઇડ, એમાં નાઇટ્રોજન બેઝનો પ્રકાર એડેનિન હોય, તો સામે થાઇમિન હોય, અહીંયા થાઇમિન હોય તો એડેનિન હોય, ગ્વાનિન હોય તો સાઇટોસિન, સાઇટોસિન હોય તો ગ્વાનિન. તો GGC T આ રીતથી જો ક્રમ હોય તો સામેની શૃંખલામાં CC G અને એ પ્રકારના ક્રમ હોય. તો પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે આપણને ખબર છે સામે સામેના ન્યુક્લિયોટાઇડ એકબીજાના પૂરક છે. એનો પૂરક T છે અને Tનો પૂરક એ છે. એમ Gનો પૂરક C છે, Cનો પૂરક G છે. તો ડીએનએના અણુમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા છે અને 2 શૃંખલા જોડાણા પછી આખે અણુ એ કુંતલાકાર બને છે. તો ડીએનએનો અણુ કુંતલાકાર નિસરણી સ્વરૂપે છે. આવું ડીએનએના અણુનું ત્રિપરિમાણ છબી દર્શાવતું મોડલ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. તો વોટસન અને ક્રિકે ડીએનએના અણુનું બેવડું અને જ્યારે કુંતલની રચના દર્શાવતું મોડલ એની રચનાનો અભ્યાસ કર્યો. તો એના ઉપરથી ડીએનએના અણુનું સંયોજનની એને માહિતી આપી. તો આપણને ખબર છે કોઈ પણ કોષનું વિભાજન થતું હોય તો એક કોષમાંથી જ્યારે 2 કોષ બનતા હોય તો આ કોષની અંદર જે ડીએનએનો અણુ છે એ ડીએનએનો અણુ સ્વયંજનન પામે છે. એટલે કે એક ડીએનએના અણુમાંથી તેના જેવા જ 2 ડીએનએના અણુનું નિર્માણ થાય છે. તો બંને જે બાળ ડીએનએ બન્યા એ પિતૃ ડીએનએની આબેહૂબ કોપી હોય છે. તો પિતૃ ડીએનએમાંથી એના જેવા જ 2 બાળ ડીએનએ બનવાની ક્રિયા. હવે એક કોષમાંથી 2 કોષ બને તો બનતા 2 કોષની અંદર પિતૃ ડીએનએ જેવું જ ડીએનએ હશે એક. તો આપણને ખબર છે કોઈ પણ કોષ વિભાજન પામ્યા પહેલાં પોતાની પાસે જે ડીએનએનો અણુ છે એ ડીએનએનો અણુ આપણે કોષ વિભાજનનો S તબક્કો યાદ કરવાનો છે આંતરાવસ્થામાં. તો આંતરાવસ્થાની અંદર એનું જનીનદ્રવ્ય ડીએનએનો અણુ બેવડાય છે. બસ તો એક ડીએનએના અણુમાંથી એના જેવા જ આબેહૂબ એ જ પ્રકારના ન્યુક્લિયોટાઇડના ક્રમ ધરાવતા એક ડીએનએમાંથી 2 બાળ ડીએનએ બનવાની ક્રિયા. તો એ ઘટનાને આપણે ડીએનએનું સ્વયંજનન કહીએ છીએ. તો વોટસન અને ક્રિકે ડીએનએના સ્વયંજનન વિશે એક કથન કરેલું છે, એક વાક્ય આપેલું છે. તો જ્યારે વોટસન અને ક્રિકે ડીએનએના અણુની રચનાનો અભ્યાસ કર્યો, એનું મોડલ દર્શાવ્યું, તો એને એવું કથન કર્યું, એ પ્રકારનો એક સિદ્ધાંત આપ્યો કે જો આપણે નાઇટ્રોજન બેઝની જોડ અથવા ન્યુક્લિયોટાઇડની જોડથી પરિચિત હોઈએ તો કહેવા એવું માગે છે કે કોઈ પણ ડીએનએના અણુમાં સામે સામે ન્યુક્લિયોટાઇડ કયા છે, નાઇટ્રોજન બેઝનો પ્રકાર કયો છે, જો એ આપણે જાણતા હોય તો તમે જે નવા નિર્માણ ડીએનએ પામવાના છે
એના અનુક્રમ વિશેની આગળથી જ તમે આગાહી કરી શકો. તો જે નવનિર્મિત ડીએનએ છે એમાંથી જે ડીએનએ બનવાના છે એના વિશેની માહિતી તમે અગાઉ જાણો છો એવું કહી શકો. તો એનું કથન, એનું વિધાન બતાવે છે કે જ્યારે એક ડીએનએના અણુમાંથી એના જેવા જ બે ડીએનએના અણુ બનતા હોય તો પિતૃ ડીએનએમાં જો તમને ન્યુક્લિયોટાઇડના ક્રમ ખબર હોય, જોડનો ક્રમ જો તમે જાણતા હોય, તો જે નવનિર્મિત ડીએનએ છે, બીજા ડીએનએ બનવાના છે એના વિશે તમે ચોક્કસ અગાઉ કથન કરી શકો કે નવા ડીએનએના અણુમાં ન્યુક્લિયોટાઇડના ક્રમ કેવા હશે. તો એને એવી માહિતી આપી કે જૂના ડીએનએમાં જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે પિતૃ ડીએનએમાં, એ જ ક્રમનો ઉપયોગ કરી અને બાળ ડીએનએનું નિર્માણ થાય છે. તો નવા બનતા ડીએનએ વિશે જૂના ડીએનએ ઉપરથી તમે આગાહી કરી શકો. તો એનું કથન બતાવે છે કે જ્યારે પિતૃ ડીએનએમાંથી બાળ ડીએનએ બનતા હોય તો બાળ ડીએનએની અંદર એક શૃંખલા જૂની હોય ને એક શૃંખલા નવી હોય. જે જૂની શૃંખલા છે એ પિતૃ ડીએનએની હોય અને સામે પાછી નવી શૃંખલા બને છે. તો એને ડીએનએનું અર્ધરૂઢિગત સ્વયંજનન કહીએ છીએ. તો એ હવે આપણે સમજવાનું છે. અર્ધરૂઢિગત સ્વયંજનન એટલે શું? થોડું આપણે આકૃતિ ઉપરથી દર્શાવીએ. તો આપણને ખબર છે કોઈ પણ ડીએનએનું જ્યારે સ્વયંજનન થતું હોય, દાખલા તરીકે આ પિતૃ ડીએનએ છે, તો પિતૃ ડીએનએમાં બે જ જોડનો જો આપણે ક્રમ જાણતા હોઈએ, દાખલા તરીકે એ ટી જી જી સી ટી એ ટી જી અને સી, આવો ક્રમ એક શૃંખલા ઉપર છે. તો સામેની શૃંખલામાં ટી એ જી સી સી જી એ ટી એ સી અને જી, આ પ્રકારનો ક્રમ હશે. દાખલા તરીકે આ કોઈ પણ એક કોષનું ડીએનએ છે, જો એ કોષને વિભાજન પામવાનું હોય તો એસ તબક્કામાં આપણને ખબર છે પિતૃ ડીએનએ છે એ જ પ્રકારના બે બાળ ડીએનએ બનશે. તો એના માટે સૌથી પહેલાં પિતૃ ડીએનએની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ એ તૂટે છે, એટલે બે શૃંખલાઓ એકબીજા કરતાં છૂટી પડે છે. તો છૂટી પડેલી આ બાજુની શૃંખલા એની ઉપરનો ક્રમ એ ટી જી સી એ ટી જી જી સી ટી એ ટી જી અને સી છે. તો સામેની શૃંખલા જે છૂટી પડી હાઇડ્રોજન બંધ તૂટવાથી, તો એમાં વિરુદ્ધ પ્રકારનો ક્રમ છે. તો ટી એ સી સી જી એ ટી એ સી અને જી. તો એક શૃંખલાને આપણે એ કહીએ ને એક શૃંખલાને બી કહીએ. તો અત્યારે જે છૂટી પડેલી શૃંખલા છે એ તો પિતૃ ડીએનએની શૃંખલા છે. તો હવે આપણને ખબર છે ડીએનએના અણુનું જ્યારે સ્વયંજનન થતું હોય તો વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટી પહેલાં બે શૃંખલા છૂટી પડે, અને છૂટી પડેલી બે શૃંખલા હવે ટેમ્પલેટ તરીકે વર્તે, બીબા અથવા ફર્મા તરીકે વર્તે, અથવા નમૂના તરીકે વર્તે. તો બે શૃંખલાનો ટેમ્પલેટ શૃંખલા તરીકે ઉપયોગ કરી અને બે શૃંખલાની સામે એક એક નવી શૃંખલા બનશે. તો આ શૃંખલાની પૂરક શૃંખલા આ છે, પણ પૂરક શૃંખલા છૂટી પડી ગઈ. તો હવે આ પિતૃ ડીએનએની જે પહેલી શૃંખલા છે એ પૂરક તરીકે આવી શૃંખલા અહીંયા સામે બનાવશે, અને આની પૂરક શૃંખલા આ છે. તો આ શૃંખલા જે છે જૂની, એની સામે પાછી આ પ્રકારની શૃંખલા બનશે. તો હવે એક પછી એક ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા જાય અહીંયા, તો સામે શૃંખલા લાંબી બનતી જાય. તો એ શૃંખલાની અંદર ટી એ સી સી જી એ ટી એ સી અને જી, એવી જ રીતથી આમાં પૂરક શૃંખલા તરીકે સામે એક નવી શૃંખલા બનશે. આપણે એનો કલર અલગ કરી નાખીએ. નવી બનેલી શૃંખલા
એ આપણે રેડ કલરથી બતાવીએ છીએ અને જૂની શૃંખલા એ વ્હાઇટ કલરની છે. તો અહીંયા ક્રમ હવે તમે જાણો છો, એ હોય, ટી હોય, જી, સી, ટી, એ, ટી, જી અને સી. તો હવે તમે જોઈ શકો છો જે નવનિર્મિત નવા નિર્માણ પામેલા બે બાળ ડીએનએ છે, એ બે બાળ ડીએનએમાં ન્યુક્લિયોટાઇડના ક્રમ પિતૃ ડીએનએ જેવા જ છે. તો હવે નવા નિર્માણ પામેલા જે ડીએનએ છે, બે ડીએનએનું સંયમજનન થયું તો એ અર્ધરૂઢિગત સંયમજનન છે. એનું કારણ બંને ડીએનએમાં એક એક શૃંખલા એ જૂની છે પિતૃ ડીએનએની, અને એક એક શૃંખલા જે રેડ કલરથી બતાવી એ નવી નિર્માણ પામેલી શૃંખલા છે. તો અડધો ડીએનએનો અણુ જૂનો છે ને અડધો નવો છે. તો આવું ડીએનએનું સંયમજનન એને કહેવાય અર્ધરૂઢિગત ડીએનએનું સંયમજનન. તો હજી આમ તો આપણે આ ચેપ્ટરમાં ડીએનએનું સંયમજનન એટલે શું, એમાં કયા ઉત્સેચકો ભાગ ભજવે છે, એ તો બહુ મોટો પ્રશ્ન છે. એ આ ચેપ્ટરમાં આપણે આગળ ભણવાનો છે. પણ હવે તમે સમજી ગયા હશો કે જ્યારે ડીએનએનું સંયમજનન થતું હોય, રેપ્લિકેશન થતું હોય કોષ વિભાજનની ક્રિયામાં, તો નવા નિર્માણ પામતા જે બાળ ડીએનએ હોય એમાં એક એક શૃંખલા પિતૃ ડીએનએની હોય જૂની, અને સામે જે એક એક નવી શૃંખલા બની. તો અડધો ડીએનએનો અણુ એ જૂનો છે ને અડધો નવો છે. તો આને કહેવાય ડીએનએના અણુનું અર્ધરૂઢિગત સંયમજનન. તો જ્યારે ડીએનએના અણુનું સંયમજનન થતું હોય તો એ અર્ધરૂઢિગત છે એ સાબિત કર્યું પછીના બે વૈજ્ઞાનિકો, મેસેલ્સન અને સ્ટાલ. તો મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકોએ 1858ની અંદર ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર પ્રયોગ કરીને સાબિત કર્યું કે જ્યારે ડીએનએનું સંયમજનન થતું હોય તો એ સંયમજનન અર્ધરૂઢિગત પ્રકારનું છે. તો એ પ્રયોગ આપણે ઇકોલાઈ બેક્ટેરિયા ઉપરનો સમજવાનો છે. એના પછીના સમયમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીના કોષો, તો એમાં એ જ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા અને સાબિત કરવામાં આવ્યું કે ડીએનએના અણુનું જ્યારે સંયમજનન થતું હોય તો એ સંયમજનન અર્ધરૂઢિગત પ્રકારનું છે. તો બંને વૈજ્ઞાનિકોએ મેસેલ્સન અને સ્ટાલે ઇકોલાઈ બેક્ટેરિયા ઉપર જે પ્રયોગ કરેલો છે એ પ્રયોગ હવે આપણે ખાસ સમજવાનો છે. તો બરાબર સમજવાનું છે. સૌથી પહેલાં આપણે એક બેક્ટેરિયા બતાવીએ છીએ, ઇકોલાઈ બેક્ટેરિયા. ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર આવેલો ડીએનએનો અણુ આપણને ખબર છે ડીએનએનો અણુ બેવડા કુંતલ સ્વરૂપે છે. તો ઇકોલાઈ બેક્ટેરિયા છે ને અંદર ડીએનએનો અણુ છે, બરાબર તમારે સમજવાનું છે. તો હવે એક બેક્ટેરિયામાંથી જો બે બેક્ટેરિયા બને, ઇકોલાઈ બેક્ટેરિયા કોષ વિભાજનની ક્રિયા કરે દાખલા તરીકે, તો બંને કોષોની અંદર બંને બેક્ટેરિયામાં આ જ પ્રકારના ડીએનએના અણુ બનશે. તો ત્યારે બેક્ટેરિયાએ કોષ વિભાજનની ક્રિયા દરમિયાન આ ડીએનએના અણુનું સંયમજનન કર્યું હોય તો આ બે શૃંખલા છૂટી પડી હોય. હમણાં આપણે વાત કરી ઇકોલાઈ બેક્ટેરિયા જે પિતૃકોષ છે એના ડીએનએની બે શૃંખલા છૂટી પડે અને બેયની સામે એક એક નવી શૃંખલા બની જાય. તો માતૃકોષની અંદર જેવું ડીએનએ હતું એ જ પ્રકારના એક એક ડીએનએના અણુ બાળકોષોમાં આવ્યા. આ સામાન્ય નિયમ આપણે સમજ્યા. તો હવે નાઇટ્રોજનના સમસ્થાનિકનો ઉપયોગ કરી અને વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે ડીએનએના અણુનું જ્યારે સંયમજનન થતું હોય તો એ સંયમજનન અર્ધરૂઢિગત પ્રકારનું છે. હવે આપણે ફક્ત ઇકોલાઈ બેક્ટેરિયા ક્યાંય દર્શાવશું નહીં, પણ તમારે સમજવાનું છે ડીએનએનો અણુ હોય ખરેખર ઇકોલાઈ બેક્ટેરિયાના કોષમાં. તો આપણે ફક્ત ડીએનએનો અણુ જ બતાવીએ છીએ, તો બરાબર સમજવાનું છે. આ પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા બરાબર સમજજો, અને સામે
પોલીન્યુક્લિયોટાઇડની બીજી શૃંખલા. અત્યારે આ એક ડીએનએ છે. તો સૌથી પહેલાં તો વૈજ્ઞાનિકોએ આ ડીએનએનો અણુ છે એટલે આખો ખરેખર બેક્ટેરિયાની અંદર છે. તો ઇકોલાઈ બેક્ટેરિયાને પહેલાં તો N15 પ્રકારનું નાઇટ્રોજનનો સમસ્થાનિક, આપણે રાસાયણિક ઘટકનું નામ લખીએ છીએ NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ, તમને ખબર છે. તો નાઇટ્રોજનના સ્ત્રોત માટે માધ્યમની અંદર એમોનિયમ ક્લોરાઇડ એડ કર્યું. પણ જે એમોનિયમ ક્લોરાઇડના બંધારણમાં નાઇટ્રોજન છે એ સામાન્ય નાઇટ્રોજન નથી, વધારે ભાર, વધારે વજન ધરાવતો નાઇટ્રોજન છે. તો એ નાઇટ્રોજનનો સમસ્થાનિક છે N15 પ્રકારનો નાઇટ્રોજન છે. તો N15 પ્રકારનો નાઇટ્રોજન જેના બંધારણમાં છે એવા NH4Cl ધરાવતા માધ્યમની અંદર બેક્ટેરિયાને મૂક્યા. બરોબર સમજવાનું છે. તો હવે બેક્ટેરિયા એ માધ્યમની અંદર કોષ વિભાજનની ક્રિયા કરશે. તો જેમ જેમ બેક્ટેરિયાની અંદર કોષ વિભાજન થતું જાય તો આપણને ખબર છે નાઇટ્રોજન ડીએનએના અણુનો બંધારણીય ઘટક છે. તો N15 પ્રકારનું, N15 એટલે NH4Cl, પણ એના બંધારણમાં જે નાઇટ્રોજન છે એ N15 પ્રકારનો છે. એ રેડિયો સમસ્થાનિક નથી, પણ નાઇટ્રોજનનો ખાલી ભારે સમસ્થાનિક છે. અને N15 છે, N14 છે, તો N14 એ સમસ્થાનિક છે. N14 આપણે N15ને અણુભારના આધારે આપણે એનું અલગીકરણ કરી શકીએ. આનો ભાર છે વધારે છે N14 કરતાં. પછી આપણે N14ની વાત કરીએ તો N15 પ્રકારનો નાઇટ્રોજન ધરાવતું હોય એ પ્રકારના માધ્યમની અંદર ઇકોલાઈ બેક્ટેરિયાને મૂક્યા. તો હવે પહેલું બેક્ટેરિયા જે મૂક્યું હોય, બરોબર સમજો, એ એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા બને. તો બેક્ટેરિયા પાસે જે ડીએનએનો અણુ છે એ એને બેવડવો પડે. તો સામે જે નવી શૃંખલા બનશે એમાં આ નાઇટ્રોજનનો ઉપયોગ થશે માધ્યમના. તો ઘણી બધી પેઢી સુધી બેક્ટેરિયા કોષ વિભાજન કરે તો ડીએનએના અણુની સંખ્યા એ વધતી જાય. તો હવે જેટલા નવા ડીએનએના અણુ બને, નવી શૃંખલા બને, એ બધી શૃંખલામાં આ માધ્યમની અંદર આવેલો N15 પ્રકારનો નાઇટ્રોજન એનો ઉપયોગ કરવો પડે. તો માધ્યમની અંદર જે N15 પ્રકારનો નાઇટ્રોજન છે એ ડીએનએના બંધારણમાં જતો રહ્યો. તો ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર જેટલા નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય નવા બનતા હોય, પ્રોટીન હોય, ન્યુક્લિક એસિડ હોય, માધ્યમમાં બેક્ટેરિયાને મૂક્યા પછી જેટલા નાઇટ્રોજનયુક્ત દ્રવ્યનું આગળ સંશ્લેષણ થતું હોય તો એ બધા દ્રવ્યના બંધારણમાં આવે N15 જ હોય, કારણ કે નાઇટ્રોજનનો સ્ત્રોત આ છે. તો હવે અમુક સમય પછી તમે એ બેક્ટેરિયા જોશો, બરોબર સમજવાનું છે. તો એનો ડીએનએનો અણુ આપણે રેડ કલરથી અત્યારે બતાવેલો છે. તો રેડ કલર નિશાની તમારે યાદ રાખવાની. એવો ડીએનએનો અણુ કે એની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર N15 પ્રકારનો નાઇટ્રોજન છે. તો આ ડીએનએનો ભાર વધારે છે, કારણ કે બે શૃંખલાની અંદર N15 પ્રકારનો નાઇટ્રોજન છે. તો તમે આ સમજી ગયા છો. તો અત્યારે આપણી પાસે જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની અંદર જે ડીએનએનું અણુ છે એ ડીએનએના અણુની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર જે બંધારણ તરીકે નાઇટ્રોજન છે એ N15 પ્રકારનો છે. તો એ આઇસોમર છે, નાઇટ્રોજનનો સમસ્થાનિક છે, ભારે સમસ્થાનિક, પણ રેડિયો એક્ટિવ આઇસોટોપ નથી, ખાલી આઇસોટોપ છે. તો હવે વૈજ્ઞાનિકોએ પ્રયોગને આગળ વધાર્યો. બીજું, હવે જે બેક્ટેરિયાના ડીએનએમાં, બરોબર સમજો, હવે આ એક બેક્ટેરિયા છે અને એ બેક્ટેરિયાના ડીએનએમાં N15 પ્રકારનો એકદમ ભારે નાઇટ્રોજન છે. તો પહેલાં ઇકોલાઈ બેક્ટેરિયાને N15 ધરાવતા માધ્યમમાં સ્થળાંતરિત કર્યા. તો હવે એની પાસે જે ડીએનએનો અણુ છે એના બંધારણમાં N15 પ્રકારનો નાઇટ્રોજન છે. પછી બેક્ટેરિયાને N14 પ્રકારનું જે માધ્યમ છે એમાં સ્થળાંતરિત કર્યા. બરોબર સમજવાનું છે. તો અહીંયા
આપણે કેવી રીતથી દર્શાવશું એ તમારે જોવાનું છે. સોરી, તો જ્યારે બેક્ટેરિયાને N14 પ્રકારના માધ્યમની અંદર સ્થળાંતરિત કર્યા, તો એવા માધ્યમમાં સ્થળાંતરિત કર્યા કે જ્યાં માધ્યમમાં NH4Cl છે, એના બંધારણમાં નાઇટ્રોજન છે, એ N14 પ્રકારનો છે. પહેલાં બેક્ટેરિયાને એવા માધ્યમમાં એડ કર્યા કે એમાં જે નાઇટ્રોજન છે એ N15 પ્રકારનો છે. તો ડીએનએના અણુમાં N15 પ્રકારનો નાઇટ્રોજન હોય. હવે N15 પ્રકારનો નાઇટ્રોજન જેના ડીએનએના બંધારણમાં છે એ ઇકોલાઈ બેક્ટેરિયાને હવે N14 પ્રકાર, તો N15 કરતાં N14નો ભાર છે ઓછો છે. બે સમસ્થાનિક છે નાઇટ્રોજનના, પણ આ ભારે સમસ્થાનિક છે, એના હલકો છે. તો પછી હવે બેક્ટેરિયાની સંખ્યા વધી હશે. N15 પ્રકારના નાઇટ્રોજન ધરાવતા બેક્ટેરિયાને N14 પ્રકારના માધ્યમની અંદર સ્થળાંતરિત કર્યા. તો ત્યાં સ્થળાંતરિત થયા પછી જ્યારે બેક્ટેરિયાની સંખ્યા વધી હોય, એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા બન્યા હોય, આ માધ્યમમાં સ્થળાંતરિત કર્યા પછી, બરોબર સમજવાનું છે. તો N15 પ્રકારનો નાઇટ્રોજન છે એ પિતૃ ડીએનએની બે શૃંખલા એકબીજા કરતાં છૂટી પડી હોય. તો પહેલાં બે શૃંખલાઓ છૂટી પડી અને ટેમ્પલેટ તરીકે વર્તે. હમણાં આપણે વાત કરી એ પ્રમાણે આ બે શૃંખલાઓ છૂટી પડી, આ માધ્યમમાં બેક્ટેરિયા મૂક્યા પછી હવે બેક્ટેરિયા પોતાની સંખ્યા આ માધ્યમમાં વધારશે. તો એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા બને તો આના જેવા જ ડીએનએના અણુ બે બેક્ટેરિયાને આપવા પડે. તો હવે એક એક શૃંખલા જૂની હોય પિતૃ ડીએનએની, તો હવે જે સામે શૃંખલા બનશે એ બનવા માટે N14નો ઉપયોગ થશે. તો હવે જે સામેની શૃંખલા છે એનો રંગ આપણે અલગ બતાવીએ છીએ. તો સામેની શૃંખલા જે આપણે બ્લુ કલરની બતાવીએ છીએ, તો આ ક્રિયાનો સમયગાળો 20 મિનિટ છે, બરોબર સમજવાનું છે. ઇકોલાઈ બેક્ટેરિયાને એક કોષ વિભાજન કરવા માટે 20 મિનિટનો સમય લાગે છે. પહેલાં તો આ પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન કર્યા કે જે બેક્ટેરિયાના ડીએનએના અણુની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં N15 પ્રકારનો નાઇટ્રોજન હોય, તો બે શૃંખલાઓ એકદમ ભારે હોય. પછી બેક્ટેરિયાને N14 પ્રકારનો નાઇટ્રોજન હોય એ પ્રકારના માધ્યમમાં, એટલે કે એવો NH4Cl હોય કે જેના બંધારણમાં આવેલો નાઇટ્રોજન એ N14 પ્રકારનો હોય. તો એમાં બેક્ટેરિયાને સ્થળાંતરિત કર્યા. તો હવે એક બેક્ટેરિયાને આપણે આમાં મૂક્યું હોય, આ પ્રકારના એક બેક્ટેરિયાને, તો 20 મિનિટ પછી એક બેક્ટેરિયામાંથી થઈ જાય બે બેક્ટેરિયા. તો હવે એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા બન્યા, બરોબર સમજવાનું છે. તો બંને બેક્ટેરિયાની અંદર એક એક શૃંખલા રેડ કલરની જૂની છે, N15 વાળી છે. અહીંયા આપણે લખીએ છીએ આ રેડ કલરની શૃંખલા છે, એમાં નાઇટ્રોજનનો સમસ્થાનિક N15 છે, અને જે બ્લુ કલરની શૃંખલા છે એમાં નાઇટ્રોજનનો સમસ્થાનિક N14 છે. તો એક શૃંખલા જૂની ને એક શૃંખલા નવી, રેડિયો સમસ્થાનિક ઉપરથી ખબર પડી. હજી આપણે પ્રયોગને આગળ વધારીએ તો આવું એક બેક્ટેરિયા, બરોબર સમજો કે જેના બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં N15 પ્રકારનો નાઇટ્રોજન છે, એવું એક બેક્ટેરિયા N14 વાળા માધ્યમમાં મૂક્યા પછી 20 મિનિટ પછી એક બેક્ટેરિયામાંથી બે થઈ ગયા. તો એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા બન્યા હોય તો ડીએનએના અણુનું સ્વયંજનન થયું હોય, સ્વયંજનન થયું હોય તો એક એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે જૂની, અને સામે જે બ્લુ કલરની બનેલી શૃંખલા એ નવી છે. તો હવે જે નવી શૃંખલા બનવા માટે નાઇટ્રોજનની જરૂર પડે એ માધ્યમનો N14 નાઇટ્રોજન વપરાય. તો એક એક શૃંખલા ભારે ને એક એક શૃંખલા હળવી, એવું થઈ ગયું. જે શૃંખલાના બંધારણમાં N14 હોય એ શૃંખલા હળવી હોય, જેના બંધારણમાં N15 હોય એ શૃંખલા ભારે હોય. તો 20 મિનિટ પછી આવું જોવા મળ્યું. હજી આ બે બેક્ટેરિયાને પછીની 20 મિનિટ જો આ જ માધ્યમમાં રહેવા દેવામાં આવે એટલે ટોટલ મિનિટ થઈ ગઈ 40.
20 મિનિટ પછી એક બેક્ટેરિયામાંથી 2 બેક્ટેરિયા થઈ જાય. પાછી આપણે 20 મિનિટ લઈએ તો 2 બેક્ટેરિયામાંથી 4 બેક્ટેરિયા થઈ જાય. એક બેક્ટેરિયામાંથી 2 બેક્ટેરિયા, કોષ વિભાજનનો સમયગાળો 20 મિનિટ છે, તો 20 મિનિટમાં એકમાંથી 2 બેક્ટેરિયા, તો 2 બેક્ટેરિયાની અંદર હવે જે ડીએનએનો અણુ છે એ મધ્યમ ઘનતાવાળો હોય. અથવા એને તમે સંકર ડીએનએ કહી શકો. અહીંયા જે ડીએનએનો અણુ છે એ ભારે છે. એનું કારણ છે પહેલું જે બેક્ટેરિયા છે એની તો 2 શૃંખલામાં N15 પ્રકારનો નાઇટ્રોજન છે, તો આ ડીએનએનો અણુ ભારે છે, તો ભારે ડીએનએ ધરાવતું બેક્ટેરિયા. અને અહીંયા જે 2 બેક્ટેરિયા બન્યા એ 2 બેક્ટેરિયાની અંદર જે ડીએનએનો અણુ છે એ મિશ્રણવાળો છે, એક શૃંખલા જૂની એક નવી, એક ભારે ને એક હલકી. તો આખો ડીએનએની ગણતરી કરીએ આપણે, આખો ડીએનએનો અણુ, તો ડીએનએનો અણુ બહુ ભારે નહીં અને બહુ હલકોય નહીં એવું કહી શકો. એકદમ ભારે નથી ને એકદમ હલકોય નથી. કારણ કે એક શૃંખલા N14 વાળી છે ને એક શૃંખલા N15 વાળી છે. તો મધ્યમ ઘનતા ધરાવતા ડીએનએના અણુ આ 2 બેક્ટેરિયામાં છે. એ 2 બેક્ટેરિયાને પાછી 20 મિનિટ આપીએ, એટલે કે ટોટલ આપણે 40 મિનિટ પછી હવે જોઈએ તો 2 બેક્ટેરિયામાંથી બની ગયા હશે 4 બેક્ટેરિયા. તો હવે આખી પ્રક્રિયા કઈ રીતે જોવા મળશે એ આપણે સમજીએ. તો પહેલાં તો હવે 2 ડીએનએના અણુની શૃંખલા છૂટી પડે તો એ આપણે દર્શાવીએ. આની 2 શૃંખલા છૂટી પડે, આ પહેલું બેક્ટેરિયા, આ બીજું બેક્ટેરિયા, એકમાંથી 2 બેક્ટેરિયા, તો 2માંથી હવે 4 બેક્ટેરિયા બને. તો રેડ કલરની શૃંખલા અને બ્લુ કલરની શૃંખલા એ છૂટી થઈ જાય, એ હવે ટેમ્પલેટ તરીકે વર્તે. તો આ ડીએનએના અણુમાં જેમ આમાંથી 2 બેક્ટેરિયા બને એમ પાછા આમાંથી 2 બેક્ટેરિયા બને. તો ત્યાં એક શૃંખલા રેડ કલરની અને એક શૃંખલા બ્લુ કલરની. તો હવે એ શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે, બરોબર સમજવાનું છે. તો માધ્યમ તો N14 પ્રકારનું છે. તો એ 4 સામે જે શૃંખલા બને એ તો બ્લુ કલરની N14 વાળો નાઇટ્રોજન હોય એ જ પ્રકારની બને. તો 40 મિનિટ પછી આપણે જોશું તો માધ્યમની અંદર બેક્ટેરિયાની સંખ્યા 4 થઈ ગઈ હોય, તો 4માંથી હવે 2 બેક્ટેરિયા, બરોબર સમજો, એટલે 50% બેક્ટેરિયા એમાં મધ્યમ ઘનતાવાળો સંકર ડીએનએ હોય. સંકર ડીએનએ એટલે 2 શૃંખલાઓ અલગ અલગ. એક શૃંખલાની અંદર N15 હોય ને એક શૃંખલામાં N14. તો N15 ને N14 મધ્યમ ઘનતાવાળા ડીએનએના અણુ એવા 50% બેક્ટેરિયા, એટલે 4માંથી 2 હોય. અને હલકો ડીએનએ ધરાવતા 50% બેક્ટેરિયા, એટલે 4માંથી 2 હોય. તો 4માંથી 2 બેક્ટેરિયા એવા હશે કે એની 2 શૃંખલાની અંદર N14 પ્રકારનું નાઇટ્રોજન આવેલું. તો 20 મિનિટ પછી તમે જુઓ તો સર્જાતા 2 બેક્ટેરિયામાં ડીએનએના અણુ સંકર ડીએનએ હોય, મધ્યમ ઘનતાવાળા. ટોટલ 40 મિનિટ પછી જુઓ તો જે 4 બેક્ટેરિયા હોય એ 4માંથી 2 બેક્ટેરિયામાં સંકર ડીએનએ હોય, મધ્યમ ઘનતાવાળો, અને 50% બેક્ટેરિયામાં 4માંથી 2માં હલકો ડીએનએ હોય, N14 વાળો. તો આ જે ડીએનએનો અણુ છે એ મધ્યમ ઘનતાવાળો છે, અને આ ડીએનએનો અણુ છે એ હલકો છે. આમાં ફક્ત N14 છે, આમાં એક શૃંખલામાં N14 છે ને એક શૃંખલામાં N15 છે. તો હવે તમે જોઈ શકો છો 3 પ્રકારના ડીએનએ થઈ ગયા. ભારે ડીએનએ, એવી જ રીતથી હલકો ડીએનએ અને મધ્યમ ઘનતાવાળો ડીએનએ. હજી જો આપણે આને 20 મિનિટ આપીએ, બરોબર સમજવાનું છે. તો 20 મિનિટ પછી એકમાંથી 2 બેક્ટેરિયા, બીજી 20 મિનિટ પછી 2માંથી 4 બેક્ટેરિયા. હજી 20 મિનિટ આપીએ પાછી, એટલે ટોટલ 60 થઈ.
તો 4માંથી 8 બેક્ટેરિયા. ને હજી એક 20 મિનિટ આપીએ તો 8માંથી 16 બેક્ટેરિયા. તો હવે માધ્યમની અંદર જ્યારે તમે ભારે ડીએનએ ધરાવતો, બરાબર સમજો, N15 વાળો નાઇટ્રોજન, N15 પ્રકારનો નાઇટ્રોજન જેના ડીએનએના અણુના બંધારણમાં છે, એવા એક બેક્ટેરિયાને જો તમે N14 વાળા માધ્યમમાં મૂકો તો 20 મિનિટ પછી એકમાંથી 2 બેક્ટેરિયા થયા હોય, બીજી 20 મિનિટ લ્યો તો 2માંથી 4 બેક્ટેરિયા થયા હોય, ત્રીજી 20 મિનિટ લ્યો એટલે કુલ 60 મિનિટ પછી 4માંથી 8 બેક્ટેરિયા, અને ચોથી 20 મિનિટ લ્યો એટલે કે 80 મિનિટ પછી બેક્ટેરિયાના અણુની સંખ્યા થઈ ગઈ હોય 16. તો હવે 40 મિનિટ પછી જો તમે માધ્યમમાં જોવો તો આપણને રિઝલ્ટ મળ્યું 40 મિનિટ પછી, બરાબર સમજવાનું છે. 50% ડીએનએ મધ્યમ ઘનતાવાળા છે, 50% ડીએનએ હલકા છે. પણ 80 મિનિટ પછી જુઓ તો ડીએનએના અણુની સંખ્યા હજી આ 4માંથી 8 ને 8માંથી 16 આવી હજી 2 પેટી લેવાની છે. તો એ હવે તમારે શોધવાનું છે. તો અહીંયા તમને હિન્ટ આપું છું, આ 4માંથી જે 8 ડીએનએ બનશે, 8 ડીએનએ હું બતાવી દઉં, ખાલી લીટી સ્વરૂપે બતાવું. 4માંથી આપણે ટોટલ 8 ડીએનએ લઈએ છીએ. આપણે સીધું બતાવીએ તો 8 ડીએનએમાં, બરાબર સમજો, આની 2 શૃંખલા છૂટી પડે તો એક રેડ અને એક બ્લુ, રેડ અને બ્લુ, પણ બેયની સામે એક રેડ છે ને એક બ્લુ, તો એક અણુ પાછો આવો બને અને એક બ્લુ વાળો બને. આનો હિસાબ પૂરો થઈ ગયો. આની 2 શૃંખલા છૂટી પડે તો એ તો બ્લુ કલરની છે, તો સામે બ્લુ જ બને. આની વાત કરીએ તો પાછું આના જેવું થશે. એક શૃંખલા રેડ કલરની હતી જ તો એની સામે બ્લુ બને, અને બ્લુની સામે તો બ્લુ જ બને. અને છેલ્લે 2 શૃંખલાઓ છે તો એમાં પાછું આની જેમ જ બ્લુ બને. તો હવે તમે 40 મિનિટ પછી જોશો, બરાબર સમજવાનું છે. 40 મિનિટ પછી તો 4માંથી 2 બેક્ટેરિયામાં સંકર ડીએનએ હોય ને 4માંથી 2માં હલકો ડીએનએ. 60 મિનિટ પછી જોશો, પાછી હજી 20 મિનિટ આમાં એડ કરો 40માં, તો ટોટલ બેક્ટેરિયાની સંખ્યા 8 થઈ ગઈ. તો 8માંથી 2, બરાબર સમજો, 8માંથી 2 એટલે 25% બેક્ટેરિયામાં સંકર ડીએનએ, અને 8માંથી 6 એટલે 75% બેક્ટેરિયાની અંદર હલકો ડીએનએ. આના કરતાં રેશિયો હલકો ડીએનએ ધરાવતા હોય ને એવા બેક્ટેરિયાની સંખ્યા ટકાવારીમાં વધતી જાય. અહીંયા 50% બેક્ટેરિયામાં હલકો ડીએનએ, એના કરતાં વધારે આમાં 75% બેક્ટેરિયામાં હલકો ડીએનએ. તો આપણને પ્રશ્ન 80 મિનિટનો પૂછ્યો છે, તો હજી આનું આગળ વિભાજન થાય તો 8 બેક્ટેરિયામાંથી બને 16 બેક્ટેરિયા. તો હવે એમને ખબર પડે 16 બેક્ટેરિયા તો સાવ ઈજી છે. 2 જ રેડ કલરની શૃંખલા છે તો 16માંથી 2 બેક્ટેરિયા, હવે કરવું જ ન પડે. 2 રેડ કલરની શૃંખલા છે તો એની સામે એક બ્લુ બને, બાકી તો બધી બ્લુની સામે બ્લુ જ બને. તો 16માંથી 2 બેક્ટેરિયા અને 16માંથી 14 બેક્ટેરિયા. તો 2 બેક્ટેરિયા એ મધ્યમ ઘનતાવાળા હોય અને 14 બેક્ટેરિયા એની અંદર ઘનતા છે હલકો ડીએનએ હોય. તો એ ટકાવારી હવે તમારે કાઢવાની છે. તમે સમજી ગયા છો. તો હવે જે અલગ અલગ ઘનતાવાળા ડીએનએ છે એનું અલગીકરણ કરવા માટે વૈજ્ઞાનિકોએ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કર્યો. આ તમે સમજી ગયા હશો, બરાબર સમજવાનું છે. તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની અંદર પહેલાં હું આના માટે એક ટેસ્ટ ટ્યુબ બતાવું છું, પછી એક આના માટે ટેસ્ટ ટ્યુબ બતાવું છું, પછી એક આના માટે બતાવું છું. તો 3 ટેસ્ટ ટ્યુબ હું બતાવું છું. આ ઘટનાને આપણે એ કહી દઈ, આ જે છે બીજી પેઢી એ બી કહી દઈ, અને ત્રીજા ક્રમની પેઢી છે એને સી કહી દઈ. તો એ પ્રમાણે આપણે ટેસ્ટ ટ્યુબ સેટ કરીએ. આ પહેલી ટેસ્ટ ટ્યુબ સેન્ટ્રીફ્યુગેશન તમને ખબર છે,
ઘનતાના આધારે કોઈપણ દ્રવ્યનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિ, તો એને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કહેવાય. તો હવે સેન્ટ્રીફ્યુગેશન એટલે શું? તો સેન્ટ્રીફ્યુજ નામનું સાધન હોય, એમાં આપણી ટેસ્ટ ટ્યુબ મૂકેલી છે. તો એ સાધનમાં થાળી ફરતી હોય અને એની સાથે જે ટેસ્ટ ટ્યુબ જોડાયેલી છે, ટેસ્ટ ટ્યુબ એ ફરતી હોય. ટેસ્ટ ટ્યુબ ફરતી હોય તો અંદરનું જે પ્રવાહી માધ્યમ છે એ ફરતું હોય. તો અંદરનું જે પ્રવાહી માધ્યમ છે અંદરની તરફ, એ સીઝિયમ ક્લોરાઇડ છે, CaCl. તો ત્રણે ટેસ્ટ ટ્યુબની અંદર એકદમ ઘનતાવાળું માધ્યમ એ સીઝિયમ ક્લોરાઇડ છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની અંદર. તો ઘનતા ઉપરથી હવે આપણને ખબર છે, જે પદાર્થની ઘનતા વધારે એનું કેન્દ્રાનુગામી બળ છે, કેન્દ્રવર્તી બળ, કેન્દ્ર ત્યાગી બળ એ વધારે હોય. તો જે ડીએનએના અણુમાં બે રેડ કલરની શૃંખલા હોય, એટલે કે જેના બંધારણમાં N15 પ્રકારનો નાઇટ્રોજન હોય, તો એ ભારે સમસ્થાનિક છે. તો આખા ડીએનએના અણુનો અણુભાર વધારે હોય. તો એક ડીએનએ આપણે આ લઈ, એક ડીએનએ મધ્યમ ઘનતાવાળો લઈને, એક ડીએનએ હલકા લઈ, અને ત્રણ ડીએનએને આ સીઝિયમ ક્લોરાઇડવાળા માધ્યમમાં, એક જ માધ્યમમાં મૂકી અને પછી સેન્ટ્રીફ્યુજ સાધનમાં ટેસ્ટ ટ્યુબને હલાવી, તો આપણને ખબર છે સૌથી પહેલાં તળિયે નીચે એ ભારે ડીએનએ હશે, વચ્ચેના ભાગમાં આ સંકર ડીએનએ હશે અને સૌથી ઉપર આ હલકો ડીએનએ હશે. તો એવું આપણને ત્રીજી ટેસ્ટ ટ્યુબમાં જોવા મળશે. ત્રીજી ટેસ્ટ ટ્યુબની અંદર આમ તો આપણને બે વસ્તુ જોવા મળશે, કારણ કે અહીંયા આ ભારે ડીએનએ છે જ નહીં. તો હવે જે બેક્ટેરિયા પહેલાં ઉત્પન્ન કર્યા N15 માધ્યમમાં મૂક્યા હતા, તો એ બેક્ટેરિયાના ડીએનએના અણુ એની ઘનતા વધારે છે. તો સીઝિયમ ક્લોરાઇડવાળા માધ્યમમાં તમે આ ડીએનએના અણુને મૂકો તો એ ડીએનએનો અણુ એકદમ તળિયે આપણને જોવા મળશે, જેને આપણે રેડ કલરથી દર્શાવીએ છીએ. બીજી પેઢીની વાત કરીએ તો આના કરતાં આની ઘનતા ઓછી છે, અથવા આ ડીએનએ કરતાં આ ડીએનએ થોડોક હલકો છે, સંકર ડીએનએ છે. તો એનું સ્થાન ટેસ્ટ ટ્યુબમાં સાવ નીચે ન હોય પણ થોડુંક ઉપર હોય. ત્રણમાં જે માધ્યમ છે ઘનતાવાળું માધ્યમ એ સીઝિયમ ક્લોરાઇડ છે. તો અહીંયા જે ડીએનએનો અણુ હશે એ વચ્ચેના ભાગમાં હશે. બહુ ઉપર એની સાવ નીચે. હવે ત્રીજી ટેસ્ટ ટ્યુબની અંદર બે પ્રકારના ડીએનએ છે. 40 મિનિટ પછી આપણે જોઈએ તો બે પ્રકારના બેક્ટેરિયા છે. અડધા બેક્ટેરિયાની અંદર સંકર ડીએનએ છે અને અડધામાં હલકો ડીએનએ છે. તો એને હવે એક જ માધ્યમમાં નાખો તો હવે તમને જોવા મળશે કે વચ્ચેના ભાગમાં અહીંયા મધ્યમ ઘનતાવાળો ડીએનએ હશે, આની જેમ જ, અને ઉપરની તરફ સાવ હલકો ડીએનએ હશે. તો હવે સાબિત થઈ ગયું આ રિઝલ્ટ ઉપરથી, સેન્ટ્રીફ્યુગેશન કર્યું અને ઘનતાના આધારે ડીએનએ અલગ પડ્યા, તો સાબિત થઈ ગયું કે જ્યારે ડીએનએના અણુનું સંયોજન થતું હોય તો એક શૃંખલા પિતૃ ડીએનએની હોય અને એક શૃંખલા સામે નવી બને. તો પિતૃ ડીએનએની રેડ કલરની જે બે શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તી અને સામે નવી શૃંખલા બને. તો નવી શૃંખલા માટે જે નાઇટ્રોજન વપરાય એ N14 પ્રકારનો વપરાય. તો એક શૃંખલા જૂની ને એક શૃંખલા નવી. તો પ્રયોગ ઉપરથી સાબિત કર્યું બે વૈજ્ઞાનિકોએ કે ડીએનએના અણુનું જ્યારે સ્વયંજનન થતું હોય તો અર્ધરૂઢિગત સ્વયંજનન છે. તો હવે જે પદાર્થની ઘનતા વધારે, બરાબર સમજ, આ પદાર્થને આપણે સીઝિયમ ક્લોરાઇડના માધ્યમમાં મૂક્યો તો આ પદાર્થની ઘનતા વધારે, તો એનું કેન્દ્ર ત્યાગી બળ વધારે, તો એનું અવસાદન એટલે તળિયે બેસી જવાની ક્રિયા, એનું અવસાદન વધારે ઝડપી હોય. આના કરતાં આનું કેન્દ્ર ત્યાગી બળ ઓછું હોય, કારણ કે આની ઘનતા ઓછી હોય તો આનું અવસાદન ઓછું થાય, અને એના કરતાં આનું કેન્દ્ર ત્યાગી બળ ઓછું હોય, કારણ કે ઘનતા ઓછી છે તો આના કરતાં આનું અવસાદન ઓછું થાય. તો ઘનતાના આધારે, કેન્દ્ર ત્યાગી બળના આધારે પદાર્થને આપણે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરી અને ડીએનએના અણુને અલગ અલગ કર્યા. તો અલગ અલગ ભાર ધરાવતા ડીએનએના અણુ ઘનતાના આધારે એક જ માધ્યમમાં એકબીજા કરતાં છૂટા થઈ. તો હવે આપણે કહી શકીએ કે ડીએનએના અણુનું જ્યારે સ્વયંજનન થતું હોય તો એક શૃંખલા જૂની હોય ને એક શૃંખલા નવી હોય. તો આવો સાબિત કરતો પ્રયોગ મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકે 1958માં કર્યો. 1958માં જ બીજો એક વૈજ્ઞાનિક ટેલર નામનો વૈજ્ઞાનિક એને પ્રયોગ કર્યો.
તો એને પ્રયોગ કરીને સાબિત કર્યો. આ જ પ્રકારનો પ્રયોગ છે, પણ એને જે સમસ્થાનિકનો ઉપયોગ કર્યો એ અલગ પ્રકારનો સમસ્થાનિક હતો. તો એને રંગસૂત્રમાં પ્રયોગ કર્યો. બરોબર સમજો. આપણને ખબર છે જીવન તબક્કામાં રંગસૂત્ર સિંગલ હોય, બરોબર સમજો. તો એની ઉપર જે ડીએનએનો અણુ છે એ એક જ ડીએનએ હોય. એ ડીએનએ બેવડી શૃંખલાવાળો છે. તો હવે એસ તબક્કામાં રંગસૂત્ર બેવડાય, તમને ખબર છે. એસ તબક્કાની તો એસ તબક્કામાં રંગસૂત્ર બેવડાય તો ઉપરનો ડીએનએ બેવડાય. જોજો, તો આ એક ડીએનએના અણુની બરોબર સમજવાનું છે. રંગસૂત્ર જ્યારે બેવડાતું હોય તો એ રંગસૂત્ર ઉપર આવેલો ડીએનએનો અણુ, એ ડીએનએના અણુની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એ છૂટી પડે. તો આ બે શૃંખલા છૂટી પડેલી થઈ અને સામે એક એક શૃંખલા એ નવી નિર્માણ પામે. તો પિતૃ ડીએનએમાંથી બે નવનિર્મિત નવા ડીએનએના અણુ બને. તો આવું કોષ કેન્દ્રની અંદર આ કોષ વિભાજનની ક્રિયામાં થતું હોય. તો વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. આપણને ખબર છે જીવન તબક્કો છે, પછી એસ તબક્કાની અંદર રંગસૂત્ર બેવડાય તો ઉપરનો ડીએનએ બેવડાય, ડીએનએ બેવડાય તો રંગસૂત્ર બેવડાય. તો વૈજ્ઞાનિકે શું કર્યું, એસ તબક્કાની અંદર અહીંયા રેડિયો એક્ટિવ થાઇમેડિનનો ઉપયોગ કર્યો. માધ્યમની અંદર થાઇમિનના સ્ત્રોત માટે રેડિયો એક્ટિવ થાઇમિન એડ કર્યો, સામાન્ય થાઇમિન નહીં. તો અહીંયા તમારે બરોબર સમજવાનું છે. પિતૃ ડીએનએની જ્યારે બે શૃંખલા છૂટી પડી હોય અને ટેમ્પલેટ તરીકે વર્તી હોય, તો હવે જે સામે બ્લુ કલરની નવી શૃંખલા બની, એ શૃંખલાની અંદર જે થાઇમિન ગોઠવાય એ બધા રેડિયો એક્ટિવ હશે. તો આમાંય સાબિત થઈ ગયું. વૈજ્ઞાનિકે પ્રયોગ એના માટે કર્યો કે આ કોષ વિભાજનની ક્રિયામાં જ્યારે રંગસૂત્ર બેવડાતા હોય અને એ રંગસૂત્ર ઉપર આવેલા ડીએનએનું જ્યારે વિતરણ થતું હોય, એક રંગસૂત્રમાં બે રંગસૂત્રિકા થઈ જાય, તો બે રંગસૂત્રિકામાં એક એક ડીએનએના અણુનું વિતરણ થાય. તો એ સમજવા માટે એને રેડિયો એક્ટિવ થાઇમેડિનનો ઉપયોગ કર્યો. તો એ વસ્તુ તો એ સમજી શક્યા કે માતૃ રંગસૂત્ર છે એ જ્યારે બેવડાતું હોય તો ઉપર આવેલો ડીએનએનો અણુ બેવડાય છે અને બે એક એક રંગસૂત્રિકા ઉપર ડીએનએના અણુનું વિતરણ થાય છે. પછી આપણને ખબર છે આગળ જતાં સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ અને એક રંગસૂત્રની બે રંગસૂત્રિકા છૂટી પડી જાય. એક ઉત્તર ધ્રુવ બાજુ જાય ને પછી એક દક્ષિણ ધ્રુવ બાજુ. તો એમાં એક એક ડીએનએના અણુ બેમાં હશે. તો રંગસૂત્રમાં પિતૃ ડીએનએમાંથી જે 12 ડીએનએ બનેલા છે એનું વિતરણ સમજવા માટે ખરેખર એને રેડિયો એક્ટિવ થાઇમેડિનનો ઉપયોગ કર્યો. પણ ભેગી સાબિતી મળી ગઈ કે ડીએનએના અણુનું સંયોજન અર્ધરૂઢિગત છે, કારણ કે બનેલા બે ડીએનએમાં એક એક શૃંખલા જૂની હતી, રેડિયો એક્ટિવ થાઇમેડિન વગરની. બરોબર સમજો, જેને આપણે રેડ કલરથી બતાવી છે. અને સામે જે એક એક શૃંખલા બની બ્લુ કલરની એ રેડિયો એક્ટિવ થાઇમેડિનવાળી હતી. તો સાબિત થઈ ગયું કે એક શૃંખલા જૂની છે ને એક શૃંખલા નવી છે. તો હવે તમે સમજી ગયા હશો. આપણે બે નાના નાના પ્રયોગો જોયા કે ડીએનએનું જ્યારે સ્વયંજનન થતું હોય તો પિતૃ ડીએનએમાંથી જે 12 ડીએનએ બનતા હોય તો બંને 12 ડીએનએમાં એક એક શૃંખલા પિતૃ ડીએનએની હોય અને એક એક શૃંખલા નવી નિર્માણ પામેલી હોય. તો જેને આપણે ડીએનએના અણુનું અર્ધરૂઢિગત સંયોજન કહીએ છીએ. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. હવે આવતા પીરિયડમાં આપણે ખરેખર ડીએનએનું સંયોજન કઈ રીતથી થાય છે એ આખી ઘટના ઊંડાણપૂર્વક સમજવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.